એવું તે શું થયું કે એક હોટેલના માલિકને ભિખારી બનવું પડ્યું? નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, એક હોટેલના માલિકની આ સત્ય ઘટનાની વાત છે. સ્પેનમાં રેસ્ટોરન્ટનો એક ખૂબ મોટો માલિક હતો કે જેની 58 થી 60 જેટલી રેસ્ટોરન્ટ ચાલતી હતી. આ વ્યક્તિનું નામ છે ડોન મેન્ટન. આ એક સત્ય ઘટનાની વાત છે, એટલે છેલ્લે સુધી સાંભળજો. ડોન મેન્ટનની બધી જ હોટેલ ધમધોકાર ચાલતી હતી. પૈસે ટકે ખૂબ સારું, પણ આ માણસની તબિયત થોડી ખરાબ થઈ એટલે તેમની પત્નીએ કહ્યું કે તમે દવાખાને બતાવો. પણ ડોન મેન્ટનનો કારોબાર ખૂબ મોટો એટલે કીધું કે મારી પાસે સમય નથી. થોડા દિવસ વીત્યા. આ હોટેલના માલિકની તબિયત વધારે ખરાબ થવા લાગી એટલે તેઓ દવાખાને જાય છે. ડોક્ટરે ડોન મેન્ટનની તપાસ કરી અને કાનમાં કહ્યું કે તમારી પાસે હવે માત્ર 3 મહિનાનો સમય છે. ડોન મેન્ટનને કોઈ સંતાન નહોતા એટલે વિચાર આવે છે કે સમય ઓછો છે, પણ હવે મારી પાસે જે સંપત્તિ છે એ કોને આપવી? સવાલ એ પણ નથી કે સંપત્તિ કોને આપવી, પણ રેસ્ટોરન્ટમાં નોકર ચાકરથી લઈને મેનેજર સુધી એવો કોઈ વ્યક્તિ નહોતો કે જેના પર વિશ્વાસ મૂકી શકાય અને જેને આ બધી સંપત્તિ આપી શકાય. ડોન મેન્ટને આખું જીવન તનતોડ મહેનત કરીને સંપત્તિ ભેગી કરી હતી અને ડોક્ટરે 90 દિવસનો સમય આપ્યો હતો. આ 90 દિવસમાં એને નક્કી કરવાનું હતું કે આટલી બધી સંપત્તિ કોને આપવી, કોને આટલો મોટો કારોબાર સંભાળવા આપવો. પણ આ સંપત્તિ કોઈને તો આપવાની જ હતી એટલે તપાસ તો કરવી કે કોણ આટલો બધો કારોબાર સંભાળવાને લાયક છે. હોસ્પિટલમાં સૂતા સૂતા ડોન મેન્ટનને વિચાર આવ્યો કે કદાચ હું હોટેલમાં તપાસ કરવા જઈશ તો બધા મારી સાથે તો સારું વર્તન જ કરશે. એટલે તેમણે ભિખારીનો વેશ ધારણ કર્યો અને એક પછી એક એમ બધી રેસ્ટોરન્ટમાં તપાસ કરવા જવાનું નક્કી કર્યું. પહેલી રેસ્ટોરન્ટથી ડોન મેન્ટને શરૂઆત કરી. એકદમ ભિખારી જેવો વેશ ધારણ કરીને સ્પેનની હોટેલનો આટલો મોટો માલિક પોતાની જ હોટેલ બહાર ઊભો રહ્યો. બહાર વોચમેન ઊભો હતો અને આ ભિખારીને દૂર ભગાવતો હતો. પણ ભિખારી બનેલો હોટેલનો માલિક હાથ જોડીને કહેતો હતો કે થોડુંક બચ્યું કૂચ્યું જમવું છે, અંદર જવા દો ને. વોચમેને કોઈ વાત સાંભળી નહીં અને આ ભિખારીને કાઢી મૂક્યો. ત્યાંથી તે બીજી રેસ્ટોરન્ટ પર ગયો. ત્યાં પણ તેને અપમાન જ મળ્યું. ડોન મેન્ટન ભિખારીના વેશમાં ત્રીજી રેસ્ટોરન્ટે ગયો. ત્યાં વોચમેને મેનેજરને બોલાવ્યો અને મેનેજરે પણ ભિખારીનું અપમાન કર્યું. ડોન મેન્ટને વિચાર્યું કે હું ભિખારી બનીને મારી બધી રેસ્ટોરન્ટે જાઉં છું અને બધી જગ્યાએથી મને ધિક્કારીને કાઢી મૂકે છે, તો કદાચ મારી પદ્ધતિ ખોટી પડતી હશે. તો હવે બીજી રીત ટ્રાય કરું. હવે બીજી પદ્ધતિ અપનાવીને ડોન મેન્ટન તેના ખાસ કર્મચારી કે જે તેનો ખૂબ જ વિશ્વાસુ હતો તેની પાસે વેશ બદલીને ગયા અને તેને કહ્યું કે તમારા જે શેઠ છે ને એ મને સારી રીતે ઓળખે છે. હું એમનો બાળપણનો મિત્ર છું. અત્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે જેથી હું પાયમાલ થઈ ગયો છું. ખાવા માટે રોટલો પણ નથી. મારે બીજું કંઈ નથી જોઈતું. મારે આ ઓળખાણ દેવાનું માત્ર એટલું કારણ છે કે મારે થોડું જમવું છે. એટલે ડોન મેન્ટનનો આ જે સૌથી વિશ્વાસુ કર્મચારી હતો ને એ બોલ્યો કે મારા શેઠના તમે મિત્ર હતા એમને અને તમે પાયમાલ થઈ ગયા. મારો શેઠ પણ પાયમાલ થઈ જવાનો છે. મારો શેઠ ચારેય બાજુ દાન કર્યા કરે છે, એ પણ થોડા સમયમાં પાયમાલ થઈ જવાનો છે. હવે તો તેની પાસે 3 મહિનાનો જ સમય છે, પછી તો એનું પૂરું. તમે તો પાયમાલ થઈ ગયા, પણ એ તો ઉપર જ વહી જવાનો છે. પણ તમારી જાણ ખાતર કહી દઉં કે જ્યારથી હું અહીંયા કામે લાગ્યો ને ત્યારથી જ મારા શેઠની પ્રગતિ થઈ છે અને મારા શેઠના ગયા બાદ હું જ આ હોટેલનો માલિક છું. મેં એની બધી વ્યવસ્થા કરી નાખી છે. આટલું સાંભળતા તો ડોન મેન્ટનને ખૂબ દુઃખ થવા લાગ્યું કે મેં તો ખાલી જમવાની અપેક્ષા રાખી હતી, પણ આ તો શું સાંભળવા મળ્યું. હવે ડોન મેન્ટન ત્યાંથી પાછો આવી જાય છે અને વિચાર કરે છે કે હવે શું કરવું. છેલ્લે એક વિચાર આવે છે કે મારી એક નાની એવી હોટેલ છે, ત્યાં નથી ગયો. હવે છેલ્લી વાર ત્યાં જઈ આવું. ફરી પાછો એ જ ભિખારીના વેશમાં ગયો અને ત્યાં જઈને વોચમેનને કીધું કે મારે કંઈક ખાવું છે. મજાની વાત તો હવે શરૂ થાય છે, એટલે ખાસ સાંભળજો હો. વોચમેનને કીધું કે મને ભૂખ લાગી છે, મારે કંઈક ખાવું છે. એટલે વોચમેને કીધું કે હું તો વોચમેન છું એટલે હું તમને અંદર જમવા ના બેસાડી શકું, પણ ઊભા રહો, હું મેનેજર સાહેબને બોલાવું, એને વાત કરો. મેનેજર આવ્યા એટલે ભિખારી કહે છે કે સાહેબ 2-3 દિવસથી ભૂખ્યો છું, મારે જમવું છે. એક માલિક પોતાની જ હોટેલ સામે ભિખારી બનીને ઊભો છે અને ભીખ માંગી રહ્યો છે કે ભૂખ લાગી છે અને કંઈક બચ્યું કુચ્યું હોય તો મારે જમવું છે. મેનેજર
મેનેજરે કીધું કે અત્યારે હોટેલમાં ઘણા બધા જમવાવાળા છે, હું થોડો કામમાં છું, પણ તમે અડધી કલાક રાહ જોવો, હું તમને જમાડીશ એ પાક્કું. હવે ડોન મેન્ટન ખૂબ જ થાકી ગયો હતો અને છેલ્લો મોકો હતો એટલે વિચાર્યું કે રાહ જોઉં થોડી વાર, શું થાય છે એ ખબર પડે. અડધી કલાક પછી મેનેજર એને બહાર બોલાવવા આવ્યો કે અંદર આવો. ડોન મેન્ટન ને તો નવાઈ લાગી કે અરે, મોટી મોટી હોટેલમાં હું જઈ આવ્યો, કોઈએ સરખો જવાબ પણ આપ્યો નહીં, અને અહીં મેનેજર ખુદ એક ભિક્ષુકને બોલાવવા આવ્યો. ડોન મેન્ટન તો આ મેનેજરની માણસાઈ જોઈને ખૂબ રાજી થયો. હોટેલમાં અંદર ગયો. મેનેજરે ડાઇનિંગ ટેબલ પર આ ભિક્ષુકને જમવા બેસાડ્યા અને પોતે પણ તેની સાથે જ જમવા બેઠા, એટલે બંનેની થાળીમાં એક જ સરખું ભોજન આવ્યું. જમતા જમતા મેનેજરે ખૂબ જ સરસ વાત કરી. મેનેજરે કીધું કે તમે બિલકુલ સંકોચ ના રાખતા, સંકોચ રાખ્યા વગર જમજો, જે જોઈતું હોય એ માંગી લેજો, હું તમારા પર કોઈ ઉપકાર નથી કરતો. જીવનમાં આજે ભલે તમે ભિક્ષુક હોય, પણ કાલે તમે પણ મારી જગ્યાએ હોઈ શકો છો, કારણ કે એક દિવસનો સમય હતો કે જ્યારે હું પણ તમારી જેમ જ એક ભિક્ષુક હતો અને આ જ હોટેલની બહાર ભિક્ષા માંગવા માટે આવ્યો હતો. ત્યારે અમારા શેઠ છે ને ડોન મેન્ટન, એમણે આવી જ રીતે મને અંદર બોલાવ્યો હતો, અને જેમ મેં તમને જમવા બેસાડ્યા એમ મારા શેઠે પણ મને આ જ ટેબલ પર જમવા બેસાડ્યો હતો. મારા શેઠે મને આ જ હોટેલમાં નોકરી આપી હતી અને આજે આ હોટલનો હું મેનેજર છું. એટલે તમે સંકોચ ના રાખતા, તમે હિંમત રાખજો, કારણ કે કાલે સવારે તમે પણ આ હોટેલના મેનેજર બની શકો છો. આટલું સાંભળતા તો ડોન મેન્ટન આખો હલી ગયો કે હજુ આને આ બધું યાદ છે. તે ખુશ થઈ ગયા અને તમામ હોટેલના મેનેજર, કર્મચારી બધાને એક હોલમાં બોલાવ્યા. આ હોલમાં ડોન મેન્ટન શેઠ બનીને નહીં, પરંતુ ભિક્ષુક બનીને ગયા અને બધાની સામે ભિક્ષુકના ફાટેલા કપડા દૂર કરીને પોતે કોણ છે તે બતાવ્યું. પોતાના શેઠ ડોન મેન્ટનને જોઈને બધા ચોંકી ગયા અને ત્યારે ડોન મેન્ટને કીધું કે મારી તમામ હોટેલમાં જેટલા પણ મેનેજર છે એ બધાને હું છૂટા કરું છું, અને આ એક નાનકડી હોટેલ છે મારી, એના જેટલા પણ કર્મચારી છે એ બધાને હું મારી હોટેલ્સના મેનેજર બનાવું છું, કારણ કે ખરેખર એ લોકો જ આટલા મોટા પદને લાયક છે કે જેનામાં માણસાઈ છે, જેનામાં ઈમાનદારી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.